શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 જ્ઞાનેન્દ્રિય છે. એવી રીતે 5 કર્મેન્દ્રિય છે. પછી શરીરની અંદર મન આવ્યું. તો મન કે ચિત્ત ને 5 વૃત્તિઓ છે. પ્રમાણ, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. અને પછી આવે છે આપણે એસેન્શિયલ સેલ્ફ. એસેન્શિયલ સેલ્ફ ને 5 ક્લેશ વર્ગેલા છે. ઇન્દ્રિયો કરતા વૃત્તિઓ સૂક્ષ્મ છે અને વૃત્તિઓ કરતા ક્લેશ વધુ સૂક્ષ્મ છે. જીવને જે વર્ગેલા છે. શું કીધું? 5 જ્ઞાનેન્દ્રિય, પછી કર્મેન્દ્રિય, પછી એસેન્શિયલ સેલ્ફ, 5 ક્લેશ વર્ગેલા છે. બધાય જ્ઞાનેન્દ્રિય કરતા વૃત્તિ સૂક્ષ્મ, વૃત્તિ કરતા ક્લેશ સૂક્ષ્મ. વાહ, હવે બરાબર. ક્લેશ તો દેખાતા જ નથી. ક્લેશનું ગુજરાતી શું ભાઈ? હે, ક્લેશ એટલે આમ સંઘર્ષ જ કહેવાય, આમ કોન્ફ્લિક્ટ જ કહેવાય. આમ તો ક્લેશ એટલે બીજી રીતે તો તમે જુઓ તો અશાંતિ, એટલે શાંતિ ન હોય, અશાંતિ હોય, ક્રોધ હોય, હિંસા હોય, એ બધું ક્લેશ કહેવાય. અને એની અંદર કર્મેન્દ્રિય હારે જોડાય તો કરતા અને જ્ઞાનેન્દ્રિય હારે જોડાય તો ભોગતા. હાલો, આમાં તમે સમજાવો. કર્મેન્દ્રિય સાથે આપણે જોડાય, કર્મેન્દ્રિય કઈ કઈ છે ખબર છે? હાથ, પગ, બધા. હાથ, પગ, આ ઉપસ્થ, હાથ, પગ, ઉપસ્થ, પછી ગુદા, ઉપસ્થ, આ બધા કર્મેન્દ્રિયો છે. હાથ, પગ, ગુદા, ઉપસ્થ અને મોઢું, 4 છે ને. આ બસ આ 4 છે. એ 5 છે એ જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય સાથે ઓલા કર્મેન્દ્રિય સાથે જોડાય એટલે કરતા, અને જ્ઞાનેન્દ્રિય હારે જોડાય એટલે ભોગતા. જ્ઞાનેન્દ્રિય હારે કેમ ભોગતા? કારણ કે આના કરતા સૂક્ષ્મ છે, એટલે એને તો એની હારે જોડાય એટલે ભોગવવાનું આવ્યું ને. એટલે શબ્દ દ્વારા ભોગવી, સ્પર્શ દ્વારા ભોગવી, રૂપ દ્વારા ભોગવી એટલે ભોગતા. અને આમાં કરતા છીએ એટલે કરતા. એનું ભાન કે એનું જ્ઞાન થતું નથી. કોઈ પણ વસ્તુનું ભાન અને જ્ઞાન થવાને માટે થોડું દૂર જવું જરૂરી છે. મારી આંખ ઉપર ચશ્મા હોય તો ચશ્માના માધ્યમ દ્વારા હું કઈ જોતો હું, પણ હું પોતે ચશ્માને જોઈ ન શકું. મારે ચશ્માને જોવા હોય તો આંખથી દૂર કરવા જોઈએ. એવી રીતે જીવને વળગેલા જે ક્લેશ છે એ પકડાતા નથી. જીવની સાથે જડાઈ ગયેલા છે. સૌથી પહેલો જે ક્લેશ છે એ છે અવિદ્યા.
હવે પહેલો છેલ્લો શબ્દ કેવો પડે? એકી સાથે છે બધા. અવિદ્યા એટલે અનઅવેરનેસ, ભાન નથી, જ્ઞાન નથી, એને અજ્ઞાન કહે. અને જ્ઞાન અને ભાન, વિશેષ કરીને ભાન નથી, એને અવિદ્યા કહે. વસ્તુનું અજ્ઞાન છે અને એનું જ્ઞાન આપણે મેળવી શકીએ. હવે એનું જ્ઞાન કયા માધ્યમ દ્વારા આપણે મેળવીએ છીએ? સામે જે ઝાડ દેખાય છે તો ઇન્દ્રિયના માધ્યમ દ્વારા હું એનું જ્ઞાન મેળવું કે ઝાડ છે, આટલા ફૂટ ઊંચું છે, એના આવો આકાર છે. એ ઇન્દ્રિયનું જ્ઞાન થયું. પછી મારા બુદ્ધિ દ્વારા, ચિંતન દ્વારા એના વિશે કંઈક ને કંઈક હું વધુ જ્ઞાન મેળવું. એટલે વિષય વસ્તુનું જે જ્ઞાન છે પણ પોતાના વિશેનું જ્ઞાન. મને બધી ખબર છે પણ હું કોણ છું એનું ખબર નથી. એ અજ્ઞાનને અવિદ્યા કહે. મને બધાની હાજરીની ખબર પડે, મારી પાસે કોણ માણસ બેઠું છે, કોણ આવ્યું, કોણ ગયું, પણ મને મારી હાજરીની જ ખબર ન પડે. મારો જીવ ગમે ત્યાં ભટકે. એ છે અવિદ્યા. અવિદ્યા કોને કીધી? ગમે ત્યાં ભટકે, જેને પોતાનો જ ખ્યાલ નથી. અનઅવેરનેસ, અવેરનેસ ન હોય એ અવિદ્યા છે. એટલે હું પોતે કોણ છું એની મને ખબર નથી, એ જ અવિદ્યા છે. એમાં જ્ઞાન અને ભાન વચ્ચે એને કંઈક કીધી ને કંઈક વાત. જ્ઞાન અને ભાન. 10મો છોકરો નથી, 10મો નથી, 10મો છોકરો નથી કારણ કે પ્રતીતિ થતી નથી, એટલે ભાન થતું નથી. 10મો નથી ઈ અજ્ઞાન છે અને પ્રતીતિ નથી ઈ ભાન નથી, ઈ છે, ઈ ટાઈપની વસ્તુ છે. એટલે જ્ઞાન એટલે એટેન્શન તમે ક્યાંક મૂકો તો તમને જ્ઞાન થાય પણ ભાન ન થાય. જ્ઞાન બધી બહારનું ને એટલે એમ સમજો કે એનો દ્રષ્ટાંત કંઈક લઈને દાળ ઉપર એટેન્શન રાખ્યું. માનો કે દાળ બનાવી છે અથવા ત્યારે ઢોકળા બનાવવા છે, એ ઢોકળા બનાવવા છે એની અંદર એટેન્શન રાખ્યું તો એનું જ્ઞાન થઈ જાય. પણ એટેન્શન ઈ ઢોકળા બનાવતા હતા ત્યારે કયો વિચાર આવતો હતો કે મારી અંતરની સ્થિતિ હતી, એ ભાન છે. એ ભાન ન હોય, જ્ઞાન હોય, ભાન ન હોય. એટલે જ્ઞાન છે એ એટેન્શન થી થાય અને ભાન છે એ આપણી અંદરના અવેરનેસ થી થાય. એમ એ રીતે તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ ક્રિયા યોગ છે. એના માધ્યમ દ્વારા અવિદ્યા ઓછી થતી જાય, ક્લેશ ઓછો થતો જાય.
અથવા તો સાદી રીતે કહીએ તો આપણને આપણા શરીરમાં હાજરી વધતી જ્યારે દેખાય, હું હાજર છું, આઈ એમ પ્રેઝન્ટ, તો સમજવું કે તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિધાન એ બરાબર થયું છે, ક્રિયા યોગ બરાબર થયું છે. જો મને મારા શરીરમાં મારી હાજરી ન અનુભવાય તો જે કંઈ કરીએ છીએ એ બધું વ્યર્થ છે, અર્થ વિનાનું. અલબત્ત કંઈ પણ કરીએ છીએ એનું પરિણામ આવે છે, પણ સમાધિ નથી ઉપલબ્ધ થતી. આપણે ધંધો પાણી કરીએ, એમાં પણ આપણે તપ કરીએ છીએ, મહેનત મજૂરી કરીએ છીએ, એમાં પણ આપણે સ્ટડી કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, અલબત્ત ધંધાનો કરીએ છીએ. ધંધામાં આપણે આપણી જાતને આઈડેન્ટિફાઈ કરી અને એનો અભ્યાસ કરીએ છીએ. અને ઈશ્વર પરિધાન એટલે આપણો માનેલો ઈશ્વર હોય એને શરણે થઈ અને આપણે ધંધાનો આરંભ કરીએ. આપણે કરીએ પણ છતાં બધું કર્યા પછી આપણને સમાધિને બદલે ઉપાધિ લાગે છે. આપણે અત્યાર સુધી સંસારની યાત્રા જે કંઈ કરી આનું આ પરિણામ છે. અને એનું મૂળ કારણ કે આપણને આપણી હાજરીનો અનુભવ ક્યારેય થયો નથી. આપણે આપણા શરીરમાં ગેરહાજર હોઈએ, એ સિવાય બીજું બધું આપણે કરીએ. અને આનું કારણ છે અવિદ્યા. બીજું છે અસ્મિતા. અવિદ્યા બરાબર સમજાઈ ગયું ને? અનઅવેરનેસ. અસ્મિતા શબ્દ છે ગેરહાજરી. આપણે ધારીએ છીએ એ કરતા વધારે ગેરો છે. આપણી હાજરીનું ભાન થાય એ છે અસ્મિતા. હું છું. હાજરીનું ભાન થાય એ અસ્મિતા. હાજરીનું ભાન થાય એનું ભાન ન થાય એ અવિદ્યા. સારા શબ્દની અટપટી રમત થઈ ગઈ. અસ્મિતા બે પ્રકારની છે. એક અસ્મિતા છે ક્લેશ છે, અને એક અસ્મિતા છે એ સંસ્કાર છે. જીવ જ્યારે પહેલો પ્રગટ થયો, ક્યારે થયો એ ખબર નથી, ત્યારે એ અસ્મિતા નો ક્લેશ લઈને આવ્યો. અને જીવ જ્યારે જાગે છે ત્યારે અસ્મિતાનો સંસ્કાર છેવટ રહે છે. સમાધિ દશાને જ્યારે આપણે ઉપલબ્ધ થઈએ છીએ, ધ્યાનની ગહેરાઈમાં જ્યારે ઉતરતા જઈએ છીએ, ત્યારે વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતા, છેલ્લી સમાધિ દશાના નામ અસ્મિતા છે. આરંભમાં પણ અસ્મિતા છે, પણ ત્યાં અવિદ્યા છે. અંતમાં પણ અસ્મિતા છે, પણ ત્યાં વિદ્યા છે. એટલે એ કઈ ખબર પડે છે? અથવા તો આરંભની અંદર હું છું, પણ હું બેભાન છું. બે પ્રકારની અસ્મિતા કીધી. હે
એક અસ્મિતા ક્લેશ છે અજ્ઞાન કાળે, અને જ્ઞાન કાળે હજી એ હોય છે અસ્મિતા. સમાધિમાં તમે હજી હો છો જૂના, કેવી રીતે? ના, અસ્મિતા જેમ દાખલા તરીકે આપણે અસ્મિતાને બધી હારે વણી આગી. તો જો અસ્મિતા એટલે હોવાપણું. એ હોવાપણું તમે ફોલ્સ પર્સનાલિટી હારે જોડી શકો, એ અસ્મિતા છે. પર્સનાલિટી હારે જોડી શકો, એ અસ્મિતા છે. અને આપણે શું કહેવાય, એસેન્સ હારે જોડો, એ અસ્મિતા છે. અને આત્મા હારે જોડો તો પણ અસ્મિતા છે. દાખલા તરીકે હું શુદ્ધ છું, હું સત છું, હું ચિત્ત છું, હું આનંદ છું, તો આ સત સ્વરૂપનો સાક્ષાત્કાર છે, એ પણ અસ્મિતા છે. હું શુદ્ધ છું તો એ હું જ્ઞાન સ્વરૂપ છું, તો એ પણ અસ્મિતા છે. પણ આ મુક્ત થયેલી અસ્મિતાઓ, ઓલી બંધાયેલી અસ્મિતાઓ, એ ટાઈપની વસ્તુ છે. જેમિનાઈમાં એમ આવે છે કે અસ્મિતા એટલે ઓવર આઇડેન્ટિફાઈંગ વિથ ધ આઈ. હે એટલે આઈ સાથે વધારે પડતું ઓવર આઇડેન્ટિફાય કરવું, આઈ સાથે, કા પર્સનાલિટી, કા બોડી સાથે, ઇન્સ્ટેડ ઓફ ટ્રુ સેલ્ફ. એટલે ટ્રુ સેલ્ફ કરતા બીજી બધી વસ્તુઓ સાથે વધારે પડતું ઓવર આઇડેન્ટિફાય કરવું, એને અસ્મિતા કહે. ના, એટલે અસ્મિતા એટલે હોવાપણું થાય. અસ્મિતા એટલે હોવાપણું થાય. હવે હોવાપણું છે એ આત્માનું છે, બીજા કોઈનું નથી. હવે આ હોવાપણું છે એ તમને ફોલ્સ પર્સનાલિટીમાં લાગે, પર્સનાલિટીમાં લાગે, એસેન્સમાં લાગે કે આત્મામાં લાગે, એ બધી અસ્મિતા છે. એટલે હોવાપણું તો આત્માનું જ છે, અને એ હોવાપણું પછી તમને પર્સનાલિટીમાં લાગે તો એ અસ્મિતા છે. પર્સનાલિટીમાં લાગે તો અસ્મિતા છે, એસેન્સમાં લાગે તો અસ્મિતા છે, અને હું આત્મા છું, બ્રહ્મ છું, એની અંદર અસ્મિતા છે. એટલે આમાં હજી નો ખુલાસો થયો હોય તો હોવાપણું છે ને, હોવાપણું જે કંઈક છેપણું લાગે છે ને, એ આત્માનું છે. અને એ છેપણું દબાઈ જાય છે એટલે કંઈક છેપણું તો છે જ આત્માનું, પણ એ છેપણું દબાઈ ગયા પછી હજી કંઈક છેપણું લાગે છે, એને આપણે પર્સનાલિટી કહી, ફોલ્સ પર્સનાલિટી કહી, એસેન્સ કહી, એ બધું એની અંદર સમાવેશ છે. એટલે ચેટ જીપીટી વાળા તને કેટલું જાણશે ખબર નહીં. હું કોણ છું એનું મને ભાન નથી, અને અંતની અંદર હું છું, હું કોણ છું, હું ક્યાં છું, હું કેવો છું એનું ભાન થઈ જાય છે. એ પણ અસ્મિતા છે. પણ એ અસ્મિતા છે એને સંસ્કાર છે. ક્લેશ અને સંસ્કાર જે અભાનપણે વળગે છે એનું નામ ક્લેશ, અને જે સભાનપણે ધારણ કરીએ છીએ એ સંસ્કાર આવે છે એનું નામ સંસ્કાર. એટલે સભાનતા પૂર્વક સંસ્કાર. જીવને ક્લેશ વળગેલા છે. અત્યારે બજારમાં ચાલ્યા જઈએ અને કોઈનો ધક્કો લાગે, કોઈ ભટકાઈ જાય, અને તરત જ આપણી અંદર કંઈક એક વસ્તુ પ્રગટ થાય. ક્યાંક આપણો જીવ ભટકતો હોય અને કોઈનો ધક્કો લાગે એટલે જીવ ઠેકાણે આવી જાય. એ વખતે જે ભાન આવે છે એ ભાન છે અસ્મિતા નામના ક્લેશનું. હું છું, દેખતો નથી, ખબર નથી પડતી, અને અટકાઈ ગયા અને હુંનું ભાન થયું, અને ખબર પડી કે જીવ ભટકતો હતો અને બીજાનો ધક્કો લાગ્યો અને ભાન આવી ગયું. આ જ્યારે ખબર પડે ત્યારે જે ભાન આવે છે એ ભાન છે અસ્મિતા, એ સંસ્કાર છે. એટલે આ બરાબર સમજાણું, એ સંસ્કાર છે એમ કીધું.
હે શું કીધું આ એક જીવ ધડકાતો હોય અને એક જે એક અસ્મિતા હોય એમ કે એમ દેખાતું નથી અને બીજું અસ્મિતા એને એવી રીતે લઈ શકે કે હું ક્યાંક હાલતી હતી ને આનાથી એટલીસ્ટ થોડુંક ધ્યાન આવ્યું પાછળ. ના એટલે ઈ તો આઈડેન્ટિફિકેશન થઈ ગયું, ઓલું તો થઈ ગયું. પછી આ બીજું છે કે એ જે હું મને એવો ખ્યાલ આવે કે આ ભટકતું હતું અને હાજર થઈ ગયું, તો હાજરીની જે નોંધ છે ને એ અસ્મિતા છે. હાજરીની નોંધ અસ્મિતા છે એમ કે છે. અસ્મિને ચેટ જીપીટી માં પૂછો તો અસ્મિને શું કે છે? અસ્મિને આ છે ને ઓમ અસ્મિ છે ને આ છે ઓલું સંસ્કૃત પદ છે. હે અસ્મિ એટલે આઈ એમ. ના છું અને હું ને આપણે કઈ હું છું એમ કઈ તો છું શું છે ને હું શું છે એ ખબર પડે કઈ? છું અને હું બરાબર. હું જે શબ્દ છે ને એ મેટર માંથી બને. શુદ્ધ મેટર હોય, અશુદ્ધ મેટર હોય, પણ એ હું બને છે એમાંથી. હું ક્રોધી, હું લોભી, હું ઓફિસર, જે કઈ બોલી આપણે હું, એ વસ્તુ જડ છે જેને આપણે સંસ્કારો સાથેનું આપણું તાદાત્મ્ય છે. બરાબર સમજાય છે? એટલે છે નામની વસ્તુ હું નામની વસ્તુને પ્રકાશે છે. પછી એની વચ્ચે કઈક વસ્તુ દાખલ થાય છે. હુંને પ્રકાશ કરે એટલે હું પછી શું છું? એટલે વચ્ચે કંઈક આવે કે હું ઓફિસર છું, હું પતિ છું. એટલે આ જે પછી એમાં એડ થાય એક હું, પછી હુંને ચોંટવા માટે થઈને કોઈ મટીરિયલ જોઈ. એટલે પર્સનાલિટી હોય, ફોલ્સ પર્સનાલિટી હોય, એસેન્સ હોય કે આત્મા હોય, પછી એમાં એ એડ થાય. અને એમાં પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી તો હાવ ફોલ્સ જ હોય, એટલે હોય જ નહીં. અને પછી આત્મ તત્વ છે એની અંદર હું દ્રષ્ટા છું. તો આ દ્રષ્ટાપણું તો સત્ય છે. એટલે આપણે કહેવાથી એમ માંગી છીએ કે એક હું આવે છે, એટલે છે એમાંથી આ બધા અસ્મિતાઓ જે ઊભી થાય છે એ છે માંથી ઊભી થાય છે. એટલે છે ની અંદર એક હું પેદા થાય છે, અને હુંનું જે નામકરણ હોય છે એને આપણે પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી, એસેન્સ એવું નામ આપી છે. સમજાતું હોય તો કેજો, ન સમજાતું હોય તો એટલે છે પણ કોઈ પણ રીતે વ્યક્ત થવા માંગે છે. અત્યારે તમે આત્માને ન જાણો તો કાંઈ નહીં, પણ છે પણ પોતે વ્યક્ત થવા માંગે છે. એટલે વ્યક્ત થવા માંગે છે, પછી હિંસા કરીને વ્યક્ત થવા માંગે છે, પ્રેમ બતાવીને વ્યક્ત થવા માંગે છે. પણ ઈ પોતાની કોઈ આઈડેન્ટિટી, જે હોવાપણાની આઈડેન્ટિટી છે એ આત્માની નથી બતાવી શકતો, એટલે બીજી કોઈ વસ્તુ બતાવે છે, એમ કહેવાનું તાત્પર્ય છે. એટલે કોઈ ખૂન કરીને બતાવે તો એટલે એને પોતાનું હોવાપણું બતાવ્યું, રિયલ હોવાપણું નહીં, ખોટું હોવાપણું બતાવ્યું એને.
એટલે એના દ્વારા એને કંઈક અહેસાસ થાય કે હું છું. એ અસ્મિતા છે. કોન્શિયસનેસ. અત્યારે આપણે બધા અહીં બેઠા છીએ. જીવ ક્યાંક ને ક્યાંક ભટકવા ચાલ્યો જાય અને આપણે યાદ કરીએ અથવા હું તમને યાદ અપાવું કે જસ્ટ બી પ્રેઝન્ટ, તો તમારા શરીરની ભીતર કંઈક એક અવતરણ થાય છે, ક્યાંકથી એક સત્તા આવે છે. તમને એમ લાગે છે કે હું છું. Just I am, just presence. તો આ જે સહજ હોવાપણાની જે અનુભૂતિ થાય છે એ છે સંસ્કાર અસ્મિતાનો. પણ એ અસ્મિતાનો સંસ્કાર અને અસ્મિતાનો ક્લેશ, હું કંઈક છું, આપણું કામ કોઈ ને કરવા આપ્યું હોય અને એનાથી ન થયું હોય, આપણી પાસે 2 પૈસા ભેગા થયા હોય, આપણી પાસે વ્યવહારિક જગતની અંદર ક્યાંક ઊંચું સ્થાન આવી ગયું હોય, કંઈક વિદ્યા પ્રાપ્ત કરી હોય, વિદ્યા એટલે યુનિવર્સિટીની, કંઈક કળા કારીગરી પ્રાપ્ત થઈ હોય અને આપણી અંદર એક હુંનું ભાન આવે છે, હું કંઈક છું. શારીરિક બળ હોય, શરીરમાં સૌંદર્ય હોય, તાકાત હોય, તો પણ આપણે ચાલ્યા જતા હોય તો અંદર એક કંઈક આપણને થાય કે હું કંઈક છું. આ જે હું કંઈક છું એ જે થાય છે એ ક્લેશ છે. એનું ભાન આવે, હું કંઈક છું, આ મારું હોવાપણાનું છે, એ મારું હોવાપણાનું સહજ છે કે મારું હોવાપણાનું સાપેક્ષ છે. થોપાયેલું છે. સાપેક્ષ એટલે મારા શરીરમાં રૂપ હોય અને હું બની ઠણીને નીકળું અને મને લાગે કે હું કંઈક છું, તો રૂપ જાતું રહે. શરીરમાં યુવાવસ્થા હોય અને એમ લાગે કે હું કંઈક છું અને યુવાવસ્થા જાતી રહે. 2 પૈસા ભેગા થયા હોય અને લાગે કે હું કંઈક છું અને 2 પૈસા જાતા રહે. કોઈ સમાજમાં ઊંચો સ્થાન, કોઈ પદવી મળે અને એને લાગે કે હું કંઈક છું અને સ્થાન જાતું રહે. એટલે આપણું જે હોવાપણું છે એ હોવાપણું સાપેક્ષ છે, વસ્તુ કે વિષયની અપેક્ષા એ છે કે નિરપેક્ષ છે, કશું કંઈ નથી. અને છતાં એક હોવાપણાનું એક સહજ ભાન છે. તો એ અસ્મિતાનો સંસ્કાર છે. પહેલું છે ક્લેશ છે, પહેલું છે એ મિથ્યા છે, રિલેટિવ છે. બીજું છે સબ્જેક્ટિવ છે. તો અવિદ્યા, અસ્મિતા, પછી આવે છે રાગ અને દ્વેષ. હવે હું કંઈક છું એ જે ક્લેશ છે, તો એની સત્તાને, એના હોવાપણાને જે ટકાવી રાખે એના પ્રત્યે સહજ જ એનો ખેંચાવ થાય છે. એનું નામ રાગ. હું છું તો જે વ્યક્તિ મારા હોવાપણાને સપોર્ટ આપે, હું છું ને કોઈ કે તમે કંઈક છો, તો
એ વ્યક્તિ પ્રત્યે આપણને સહજ જ ખેંચાણ થાય. અને જે વ્યક્તિ મારા હોવાપણાને ઇનકાર કરે એના પ્રત્યે દ્વેષ થાય. એવી રીતે જે વસ્તુ હોવાથી આપણી સત્તા જરા વધારે સઘન બની એવું લાગે, ત્યારે એ વસ્તુ પ્રત્યે આપણને જે થાય છે ખેંચાણ, એનું નામ રાગ. જેમ કે હું કોઈ હોદ્દા ઉપર હોય, મારી અગર કોઈ જ્ઞાન હોય, મારી અગર કોઈ કલા હોય અને એને કોઈ પ્રોત્સાહન આપે, એટલે એ મારા હોવાપણાને યશ કે એટલે મને એના પ્રત્યે રાગ થાય. પ્રોત્સાહન આપે એટલે એ રાગ થાય. એનાથી વિરુદ્ધ કે તો દ્વેષ થાય, એમ કહેવા માંગે છે. દેવદે એમ હોય આપણને કે 5 પૈસા ભેગા થાય તો હું કંઈક છું એવું ભાન થાય, તો પૈસા પ્રત્યે આપણને રાગ થાય. પણ અંદર આપણી બુદ્ધિમાં અને સમજણમાં એમ આવી જાય કે પૈસા છોડવાથી આ બધા બાવા સાધુઓને કંઈક માન મળે છે, કંઈક એનું હોવાપણું છે. એટલે આપણને ભગવા વસ્ત્ર પ્રત્યે, સંન્યાસ પ્રત્યે રાગ જન્મે, કારણ કે ત્યાં હવે આપણને હોવાપણાનું ભાન થાય છે. તો એકને પૈસા મેળવવામાં હોવાપણાનું ભાન થાય છે, તો એકને પૈસા છોડવામાં હોવાપણાનું ભાન થાય. મૂળ લક્ષ્ય તો પોતાના હોવાપણા ઉપર છે, પોતાની સત્તા ઉપર. એને ખ્યાલ નથી, એ જુદી વાત છે. એને એમ લાગે કે મોટર ગાડીમાં બેસીએ તો કંઈક મારા હોવાપણાનું લાગે છે, તો એ મોટર ગાડી પ્રત્યેને રાગ થાય. અને કોઈને એમ લાગે કે નહીં, પદયાત્રામાં બરાબર છે, તો મોટર ગાડી પ્રત્યે એને દ્વેષ થાય અને પદયાત્રા પ્રત્યે એને રાગ થાય. અને બધાના મૂળમાં અસ્મિતાનો ક્લેશ છે, અને અસાના ક્લેશના મૂળમાં અવિદ્યા છે, અનઅવેરનેસ, ભાન નથી. દરેક સેન્ટર્સમાં આ આખી વાત ગુરુશિષ્ય સિસ્ટમને આધારે સમજીએ. આની અંદર જે અસ્મિતાનો જે અનુભવ કરે છે, માનો કે હું પૈસા પાછળ દોડું છું, સત્તા પાછળ દોડું છું, કોઈ કલા પાછળ દોડું છું, ધંધા પાછળ દોડું છું, એના દ્વારા હું મારા હોવાપણાનો અહેસાસ કરવા માંગુ છું. આપણને ખબર નથી, પણ આપણું જે હોવાપણું ખોવાઈ ગયું છે ને, એને કોઈને એટલે આ ભ્રમિત રીતે હું ને પ્રાપ્ત કરી છે. પણ એમ કે પૈસાને હું કામ મેળવવા માંગુ છું, એક મોટો મિનિસ્ટર શું કામ થવા માંગુ છું, મારું હોવાપણું પ્રસ્થાપિત થાય એના માટે, એમ કહેવા માંગે. એટલે કોઈ પણ વસ્તુને આપણે મેળવી છીએ એટલા માટે કે આપણું હોવાપણું સ્થાપિત થાય એના માટે. ઇન્સ્ટિંક્ટ સેન્ટરમાં 5 ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિયોમાં મને જે ખાવાનું ભાવે તો એના પ્રત્યે મને રાગ થાય. પ્લેઝન્ટ અને અનપ્લેઝન્ટ સેન્સેશન, તો એના પ્રત્યે અંદરથી એટેન્શન ખેંચાય. અને મને જે ખાવાનું ન ભાવે એના પ્રત્યે દ્વેષ થાય. અને બંને જીવને માટે ક્લેશ છે. ક્લેશ એ માટે છે, એ યોગ સૂત્રમાં જયારે આગળ જશું, ક્લેશનો અર્થ જીવને કોઈ ને કોઈ રીતે પીડા આપે, એનું નામ ક્લેશ.
એટલે જેના પ્રત્યે આપણને રાગ થયો એ પીડા આપવાનું છે. પછી પીડા એ ક્યારે આપે એ કામ છે કાળનું, સમયનો. કારણ કે વસ્તુ હોય કે વ્યક્તિ હોય, જીવના સંપર્કમાં આવ્યા જ કરે છે. અને જીવ ના હાથમાં તો એ લગામ નથી. એટલે થાય એવું કે જેના પ્રત્યે રાગ હોય એની પછાડી જીવ દોડે, અને જેના પ્રત્યે દ્વેષ હોય એની સામેથી જીવ દોડે. આઈધર ફોર ઓર અગેન્સ્ટ જીવનું દોડવું ચાલુ છે. અને જીવનું દોડવું છે એ જીવને માટે પીડા છે. અને જીવનું ઠેરી જવું એ છે સમાધિ. અને જીવનું ભટકવું એ છે ઉપાધિ. આપણે આ ખાવાનું જોઈએ. આટલું આજે જીવનું સમાધિ શું છે? જીવનું દોડવું ઉપાધિ, શાંત થવું સમાધિ. એક આવી ચાદર હોય ને એની અંદર જુદા જુદા ચિત્રો દોર્યા હોય. આવી ચાદર હોય એમાં જુદા જુદા ચિત્રો, સૂર્ય, ચંદ્ર, તારા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ બધા તારા. હવે એની અંદર એ આકૃતિમાં જે હોય, આકૃતિમાં માનો કે કૂતરો છે અથવા માણસ છે, તો માણસ એની અંદર જે એક એનું સ્પેશિયલ નામરૂપ છે એની અંદર આકૃતિ લખે. હવે નામરૂપ રૂપે એમ કે છે કે હું માણસ છું, હું જ્ઞાની છું કે જે કે, તો એ વસ્તુ જે છે એ અસ્મિતા છે. એટલે હોવાપણું જે છે એ તાણાવાણાનું છે. હોવાપણું તાણાવાણાનું છે. પણ તાણાવાણાને બદલે કંઈક બની જાય, એટલે આકૃતિ રૂપે કંઈક બની જાય, ગુણ રૂપે બની જાય, તો એ બધી વસ્તુ છે એ અસ્મિતા છે, એમ કહેવાનું હતું. એટલે હોવાપણું કોકનું હોય અને આપણે એ હોવાપણું બીજામાં થોપી. હોવાપણું એનું હોય જ નહીં. તમે જેના ઉપર હાથ મૂકો, બ્રહ્મા ઉપર મૂકો, વિષ્ણુ ઉપર મૂકો, શિવ ઉપર મૂકો, સૂર્ય ઉપર મૂકો, ચંદ્ર ઉપર મૂકો, તારા ઉપર મૂકો, જ્યાં હાથ મૂકો છો ત્યાં નામરૂપ રૂપે ચંદ્ર દેખાય, અને ઓમ આધાર રૂપે તમે જોવા જાઓ તો તાણાવાણા દેખાય. એટલે જ્ઞાન ને અજ્ઞાનની અંદર ફરક આટલો જ છે. એક આધાર ઉપર નજર કરે છે ને એક નામરૂપ ઉપર નામરૂપ ઉપર દ્રષ્ટિ કરે છે. એટલે અસ્મિતાનો જન્મ ત્યાંથી થાય. એટલે બીજા પ્રકારનું હોવાપણું દેખાય.